નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફેક્ટ શાલામાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું 1 સપ્ટેમ્બરથી થતા નવા નિયમો અને ફેરફારો વિશે। આ ફેરફારો તમારું દૈનિક જીવન અને પૈસા, બેન્કિંગ અને સામાન્ય વ્યવહાર પર સીધી અસર કરશે, તો વિડીયો અંત સુધી જરૂર જોજો। સૌથી પહેલો બેન્કિંગના નિયમ। 1 સપ્ટેમ્બરથી કેટલાક બેંકોમાં ઈ-કેવાયસી ફરજિયાત બનશે। જો તમે સમયસર કેવાયસી નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે અથવા તમારું ટ્રાન્ઝેક્શન પણ અટકી શકે છે। બીજા નંબરનું છે ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર। તો દર મહિનાની જેમ 1 તારીખે ગેસ સિલિન્ડરનો નવો ભાવ જાહેર થશે। એમ જ 1 સપ્ટેમ્બરે પણ એલપીજીના ભાવમાં ફેરફાર થઈ શકે છે। ઘરેલું અને કોમર્શિયલ બંને સિલિન્ડર પર તેનો સીધો અસર પડશે। ત્રીજા નંબરનું છે રેલવેની નવી સમયસૂચિ। 1 સપ્ટેમ્બરથી કેટલીક ટ્રેનોની સમયસૂચિમાં ફેરફાર થશે। જો તમે યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છો તો IRCTC પર નવી ટાઈમિંગ જરૂર ચેક કરી લેજો। ચોથા નંબર છે ઇન્સ્યોરન્સ અને નીતિમાં ફેરફાર। કેટલીક ઇન્સ્યોરન્સ કંપનીએ પ્રીમિયમમાં સુધારો કર્યો છે, એટલે કે તમારો માસિક કે વાર્ષિક હપ્તો થોડો બદલાઈ શકે છે। પાંચમા નંબર છે સરકારી યોજનાઓના નવા નિયમો। કેટલીક સબસિડી, પેન્શન કે લાભની યોજનાઓમાં નવા નિયમો લાગુ પડશે। જો તમે કોઈ સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તે અંગે અપડેટ મેળવવા માટે જરૂરી છે। તો મિત્રો, આ હતા 1 સપ્ટેમ્બરથી લાગુ થનારા મુખ્ય ફેરફારો। આવી જ રીતે માહિતી માટે જોડાયેલા રહો ફેક્ટ શાળા સાથે। જો તમને વિડીયો માહિતીપ્રદ લાગે તો મારી વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા મતે કયો ફેરફાર સૌથી વધારે અસરકારક છે તે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો। જય હિન્દ, જય ભારત।